અમદાવાદથી મુંબઈ વચ્ચે દોડતી ડબલ ડેકર ટ્રેન જે આજે સવારે 9 વાગે પસાર થઈ રહી હતી સુરતના ગોઠાણ રેલવે સ્ટેશન પાસેથી। એ જ સમયે ડબ્બાને જોડતી કપલિંગ તૂટી જતા બે ડબ્બા થઈ ગયા અલગ। બે ડબ્બા અલગ થઈ જતા મુસાફરો ગભરાઈ ગયા। 6 અને 7 નંબરના ડબ્બા વચ્ચેનું કપલિંગ તૂટી જતા 7 અને 8 નંબરના ડબ્બા ટ્રેનથી છૂટા પડી ગયા હતા, જ્યારે એન્જિન અને 6 ડબ્બા આગળ નીકળી ગયા। ટ્રેનના લોકો પાયલટને કંઈક અજુગતું થયું હોવાનો અંદાજ આવી જતા ટ્રેનને 100 મીટર દૂર જ થંભાવી દીધી। ઘટનાની જાણ થતાં જ રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। 7 નંબરના ડબ્બાને અલગ કરી ટ્રેનને ફરીથી જોડવામાં આવી। બાદમાં મુંબઈ તરફ રવાના કરવામાં આવી। જોકે તેમાં 2 કલાકનો સમય લાગ્યો। મુસાફરોને મોડું તો થયું, છતાં તેમણે ભગવાનનો આભાર માન્યો કે કોઈ મોટી દુર્ઘટના સર્જાતા રહી ગઈ। અચાનક કંઈક થોડુંક વાઇબ્રેટ જેવું લાગ્યું અને ઝટકો લાગ્યો। પછી ખબર પડી, એકચ્યુઅલી હજી ઘણા બધા લોકોને ખબર નથી કે શું હાદસો થયો છે શું નહીં। અને જેમ જેમ ખબર પડી એમ કે અડધી ટ્રેન આ બાજુ તે અડધી ટ્રેન આ બાજુ તાબડતોબ બધા આવી ગયા। કર્મચારીઓ બી યુદ્ધના ધોરણે કામ કરી રહ્યા છે અને ભગવાનનો આપણે પાડ માનવો જોઈએ કે બહુ મોટો હાદસો ન થયો।